मत प्यारे की जय। श्री वंदो सतगुरु चरण को करू छु प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देवचंद्रजिना श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज शुभना तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। सतगुरु सोई जो वतन बतावे मोह माया और आप पार पुरुष जो परखावे महामत तासो कीजे मिलाप। महामत तासो कीजे मिलाप। चलो जुग जाए रे शुद्ध बिना। प्रणाम सुंदर सच्चे। અમદાવાદની ધર્મધરા અને નરવદભાઈના પવિત્ર પટાંગણની અંદર આજે હિયાણનો 5મો જન્મદિવસ નિમિત્તે આપ સૌ સુંદર સાથ ધર્મપ્રેમી સજ્જનો પવિત્ર માતાઓ અને બહેનો જ્યારે બ્રહ્મયજ્ઞની અંદર ઉપસ્થિત થયા છો તો તમામને મારા કોટાન કોટી પ્રણામ છે। सुंदर साथ जी चलो जुग जाई रे सुध बिना। समग्र विश्व ब्रह्मांड ने संबोधी ने आप प्राणनाथ जी ની વાણી કહી રહી છે કે જેને મનુષ્ય તન મળ્યું છે એ મનુષ્ય તનને ઉદ્દેશીને કહે છે કે ભાઈ ચલ્યો जुग जाई रे सुध बिना। सुध એટલે સમજ વગર। આજે આપણે માનવ તનની અંદર છીએ પણ માનવ તન મળ્યા પછી એ માનવ તનનો વાસ્તવિક ઉદ્દેશ શું છે અને એ વાસ્તવિક ઉદ્દેશ આજનો માનવ નથી સમજ્યો એટલા માટે સ્વયં પરમાત્મા આ સંસારમાં સદગુરુ બનીને આયા અને પોતાની વાણી દ્વારા સંબોધન કરે છે। કેમ કે આ સંસારમાં આયા પછી એમને આ સંસારનો એક સર્વે કર્યો, જોયું કે આજનો માનવ જે જીવન જીવી રહ્યો છે આજનો માનવ જે જીવન જીવી રહ્યો છે તો એ જીવન એનું સાર્થક છે કે નથી તો જોયું કે ભાઈ આજના માનવનું જીવન એ સાર્થક નથી। કેમ કે માનવ જન્મ મળ્યા પછી માનવે જે કરવાનું છે એ કાર્ય નથી કરતો અને નથી કરવાનું કાર્ય કરે છે। કોઈને પ્રશ્ન થાય તો શું અમે જે કાર્યો કરીએ છીએ એ બધા ખોટા છે? ખોટા તો ન કહી શકાય પણ આ સંસારમાં હર કોઈ ભક્તિ તો કરે છે, નથી કરતું એવું નહીં। કોઈ દેવીની ભક્તિ કરે છે, કોઈ ભગવાનની ભક્તિ કરે છે,
કોઈ કઈ ને કઈની ભક્તિ કરતું હોય છે, પણ ભક્તિમાં પણ પ્રકાર હોય છે. એક તો સકામ ભક્તિ અને બીજી છે નિષ્કામ ભક્તિ. હવે ભક્તિ કરે છે એના માટે બે ઓપ્શન છે. તો જે ભક્તિ કરે છે તો એને પ્રશ્ન થાય કરીએ આપણે કે ભાઈ કયા પ્રકારની ભક્તિ કરવી જોઈએ, તો જે જીવનનો ઉદ્દેશ છે એ સાર્થક થાય. તો નિષ્કામ ભક્તિ કે જેમાં કોઈ સ્વાર્થ ના હોય, અને સકામ ભક્તિ કે જેમાં સંસારની ચાહનાઓ હોય, એને શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. પણ આજે જે કોઈ દેવીનો ઉપાસક હોય, કોઈ ભગવાનનો હોય, કોઈ મહાદેવનો, કોઈને કોઈ પોતાના ઈષ્ટદેવને બનાયા છે. કોઈ મંદિરમાં જાય છે, કોઈ મસ્જિદમાં જાય છે, કોઈ ગિરજાધરની અંદર જાય છે, કોઈ જગ્યાએ જઈને પોતે ભક્ત છે એવું સાબિત કરે છે. પણ એમાંથી 100માંથી 99% લોકો એવા છે કે મંદિરમાં જઈને કઈ ને કઈ મન્નત માગે છે, કોઈ મસ્જિદમાં જઈને મન્નત માગે છે, કોઈ ગિરજાધરની અંદર જઈને, કોઈ 11 ની અંદર કંઈક ને કંઈક જાય, કોઈ પથ્થરને પૂજે છે, કોઈ નદીઓને પૂજે છે, કોઈ વૃક્ષોને પૂજે છે, અને પોતાની જે શ્રદ્ધા છે, પોતાનો જે પ્રેમ છે એ પોતાના ઈષ્ટદેવ પ્રત્યે સમર્પિત કરે છે. પણ શા માટે? સકામ, કઈ ને કંઈક ચાહનાઓ માટે. તો એ કઈ ચાહના છે? સંસારની ચાહનાઓ છે. જે વ્યક્તિ સંસારની ચાહનાઓ લઈને ભક્તિ કરે છે, ખરેખર એ સંસારની ચાહનાઓ ભક્તિ કર્યા પછી એના જીવનનો કોઈ અર્થ નથી. એ માનવ જીવન પૂરું કર્યા પછી કઈ યોનિમાં જશે એની કોઈ ખબર જ નથી. પણ માનવ તન તો મળ્યું છે 84 લાખ યોનિઓને બંધનમાંથી છૂટવા માટે. પણ જ્યારે સકામ ભક્તિ કરે છે ત્યારે એ ચક્ર જે છે 84 લાખ યોનિનું ચક્ર, એ ચક્ર એવો તોડી શકતો નથી. કેમ કે જો સંસારની ચાહનાઓ છે, લોકેશના, વિદેશના અને દારેશના આ જે તૃષ્ણાઓ જ્યાં સુધી ન મટે ત્યાં સુધી આત્માનું કલ્યાણ ન થાય. હવે નિષ્કામ ભક્તિ આવી. સકામ ભક્તિથી કોઈ ફાયદો નથી. સકામ ભક્તિથી બસ એક એવો વિશ્વાસ લઈને ચાલે છે કે માનવ તન મળ્યું છે તો જાઓ મંદિરમાં જઈએ, દાન કરીએ, દક્ષિણા કરીએ, પુણ્ય કરીએ, સારું કામ કરીએ. આવું કરવાથી તમારે તો વ્યર્થ નથી જવાનું, પણ આવું કરવાથી મુક્તિ નહીં મળે. હવે નિષ્કામ ભક્તિ છે. નિષ્કામ ભક્તિની અંદર શું છે? કોઈ ચાહના ના હોય. કોઈ ચાહના ન હોય એને નિષ્કામ ભક્તિ કહેવામાં આવે છે. પણ નિષ્કામ ભક્તિ કોઈ ચાહના ન હોય એ વાત સાચી છે, પણ આત્માનું કલ્યાણ કરવું હોય તો આત્માના કલ્યાણ માટે નિષ્કામ ભક્તિ તમારે કરવી પડે. પણ એ નિષ્કામ ભક્તિ કોની હોવી જોઈએ? પરમાત્માની હોવી જોઈએ. કેમ કે પરમાત્મા એ સર્વશક્તિમાન છે. પરમાત્મા અખંડ મુક્તિનો દાતા છે. માનવ તન મળ્યું છે આત્માના કલ્યાણ માટે, તો આત્માનું કલ્યાણ કોણ કરે? આત્માનું કલ્યાણ કોણ કરે? પરમાત્મા સિવાય કોઈ આ સંસારમાં આત્માનું કલ્યાણ ના કરી શકે. મુક્ત કોણ છે? સ્વતંત્ર કોણ છે? જન્મ મરણના ચક્કરમાંથી બહાર કોણ છે? જન્મ મરણના ચક્કરમાંથી પરમાત્મા બહાર છે. જો કોઈની ભક્તિ કરતું હોય તો સમજી લો, પહેલા તો પરમાત્માને સમજવા પડે કે પરમાત્મા જન્મતા નથી, પરમાત્મા મરતા નથી. જો આપણે જન્મવું ના હોય, આપણે મરવું ના હોય, જૂઠા આ સંસારમાં ફરી ના આવવું હોય, મારું તારું વેર ઝેર દ્વેષ ભાવના આ તો માનવતન છે ભાઈ. પણ માનવતનને બાદ કરીને પણ તમે જુઓ અસંખ્ય યોનિઓ છે.
એ માનવ તનમાં તમે જે કર્મો કર્યા છે એ કર્મો ભોગવવા માટે બીજી યોનિઓમાં જવું પડશે તમારે. જોઈએ યોનિઓમાં ના જવું હોય, અખંડ મુક્તિ જોઈતી હોય કે જ્યાં પછી પાછું આ સંસારમાં આવવું ના પડે, માતાના ગર્ભની અંદર ના જવું પડે, જન્મવું ના પડે, મરવું ના પડે, અખંડ સુખ શાંતિ અને આનંદના સાગરની અંદર પરમાત્મા સાથે બસ પ્રેમની જ લીલા કરવાની, આનંદની લીલા કરવાની. તો અગર દુઃખનું નામ નિશાન નથી તો એ પરમાત્માની ભક્તિ કરો તો મળે, બાકી પરમાત્માની ભક્તિ વગર ના મળે. પણ આજે તમે સંસારમાં તમે જુઓ, આપણે કોઈનું ખંડન નથી કરતા, આપણે સમજાવીએ છીએ કે ભાઈ હે માનવ, તને હીરા કરતો પણ મૂલ્યવાન માનવ તન મળ્યું છે. કોટ રાજ વૈકુંઠ કે નાવે ખીન સમાન, કરોડો વૈકુંઠનું સુખ એક પલ બરાબર માનવ તનની કિંમત વાંકવામાં આવે છે. સમજો તમે, એ માનવ તન મળ્યું છે તો એ માનવ તન પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. તો સુંદર સાથજી, એક પરમાત્મા સિવાય કોઈ આપણને અખંડ મુક્તિ આપી શકતું નથી. પણ આજે સંસારમાં તમે જુઓ, કોણ કોની ભક્તિ કરે છે ભાઈ? કોઈ દેવીની ભક્તિ કરે છે, વિષ્ણુના 24 અવતારોની ભક્તિ કરે છે, કોઈ શાક્ત કે તો સુંદર સાચી શક્તિઓની પૂજા કરે છે, શિવની પૂજા કરે છે, હર કોઈ કરે છે. પણ મારી વાણી, મારા સદગુરુ કહે છે કે જેરે ગામની વાટદ લીજે આવે તે જ ગામ, જાણીને જમ પૂરી જશો તો ત્યાં આવે અખંડ વિશ્રામ. ગીતાજીમાં સરસ વાત કરી અર્જુનજીને. શ્રી કૃષ્ણજી કહે છે કે હે અર્જુનજી, જે જેની પૂજા કરે છે તે તેને પામે છે, મને ભજનારા મને, ભૂતોને પૂજવાવાળા ભૂતોને. લખ્યું છે ગીતાજીની અંદર, ગંધર્વોની પૂજા કરવાવાળા ગંધર્વોને મળે છે, દેવીઓની પૂજા કરવાવાળા દેવીઓને મળે છે. તો સમજો કોને મળવું છે? આપણે કોને મળવું છે? પરમાત્માને મળવું છે કે દુનિયાના દેવી દેવતાઓને મળવું છે? તમારે સ્વર્ગમાં જવું છે કે તમારે વૈકુંઠમાં જવું છે? પણ સુંદર સાત, સ્વર્ગ અને વૈકુંઠ માટે આજે સારો સંસાર પાગલ બની ગયો છે. કોઈને સ્વર્ગ જવું છે, સ્વર્ગની ચાહના વાળા એવું કહે છે કે સ્વર્ગ એ પરમધામ છે, સ્વર્ગની ઉપર કશું છે. જેને થોડીક સૂઝ મળી કે ભાઈ ચાલો વૈકુંઠ, તો જેને વૈકુંઠની ચાહના લઈને બેઠા છે, વૈકુંઠમાં જવા માટેની ભક્તિ કરે છે. પણ જ્યારે વૈકુંઠ સુધી એવા સીમિત છે, પણ વૈકુંઠની પાર કંઈક છે. સ્વર્ગ વાળા એવું કે છે કે સ્વર્ગની પાર કશું નથી, વૈકુંઠમાં જવા વાળા એવું કે છે વૈકુંઠની પાર કશું નથી. અને વૈકુંઠની પાર કોઈ ગયું, નિરાકાર સુધી ગયું, તો કે નિરાકારની આગળ કઈ નથી, દુનિયા આમાં અટવાઈ ગઈ છે. પણ જો અખંડ મુક્તિ જોઈતી હોય તો સ્વર્ગમાં જવાથી ના મળે, વૈકુંઠમાં જવાથી ના મળે, અને નિરાકારમાં જવાથી પણ ન મળે. કોઈ એમ કે ભાઈ તઈને જગ્યાએ જવાથી મુક્તિ ના મળે, તો મળે ક્યો? તો મળે ક્યારે મળે? કે જ્યારે આ બ્રહ્મવાણીનું તમે રસપાન કરો, આ બ્રહ્મવાણીનો સત્સંગ તમે સાંભળો, આ વાણીને તમારા જીવનમાં ઉતારો. આ વાણી આજે અમદાવાદના પટાંગણની અંદર જ્યારે પ્રાણનાથજીની વાણી ગરજી રહી છે, એ પ્રાણનાથજીની વાણી કહે છે કે અખંડ મુક્તિ જોઈતી હોય તો જાગ્રત બુદ્ધિ અને નિજ બુદ્ધિ કે તો આ તારતમ જ્ઞાન સિવાય આ સંસારમાં કોઈની તાકાત નથી. રામાયણ, મહાભારત, વેદો, પુરાણો, શાસ્ત્રો જે છે એ તમામે તમામ 28માં કલયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા જે આવવાના હતા ને, એની ગવાહી આપે છે, પ્રમાણ આપે છે કે ભાઈ એ 28માં કલયુગની અંદર એ અખંડ મુક્તિના દાતા સદગુરુ આવવાના છે. અને એ સદગુરુના શરણમાં જે કોઈ જશે ને, એ સદા સદાને માટે જન્મ મરણના ચક્કરમાંથી
બહાર નીકળી જશે. એટલા માટે આની ઉપર એ ચોપાઈ દોહરાઈ છે કે ભાઈ સદગુરુ સોઈ જો વતન બતાવે. સદગુરુ સિવાય, સદગુરુ કોને કહેવાય? કે જે સત્ય જ્ઞાન આપે, સત્ય કહેતો પરમાત્મા, જે પરમાત્માની પહેચાન કરાવે, પરમાત્માના ધામને ઓળખાવે, પરમાત્માની લીલા શું છે, પરમાત્માના ગુણોનું સિંચન કરે, એને સદગુરુ કહેવામાં આવે છે. અને એ કહે છે કે સદગુરુ સોઈ જો વતન બતાવે, મોહ માયા ઓર આપ. સદગુરુ ત્રણ વસ્તુની પહેચાન કરાવે. પહેલામાં પહેલું તો મોહ અને માયા. મોહ શું છે, માયા શું છે, અને આપ આપણા ખુદની પહેચાન કરાવે. પણ હું કોણ છું? મારું નામ આજે રાજુભાઈ છે તો હું રાજુભાઈ છું. હું આ શરીર છું, હું અંતસ્કરણ છું, મન ચિત્ત બુદ્ધિ અહંકાર છું. હું કોણ છું? હું રાષ્ટ્રપતિ છું, હું વડાપ્રધાન છું, હું હાથ કાન નાક, હું છું શું? એ પહેચાન કરાવે. પણ એ પહેચાન કોણ કરાવે? સદગુરુ કરાવે. સદગુરુ સિવાય કોઈ પહેચાન કરાવી શકે નહીં. અને જો આ પહેચાન થઈ ગઈ તો આ પહેચાનને જ્યારે નિષ્કામ ભક્તિ સાથે જોડી દેવામાં આવે અને જો એ પરમાત્માની ભક્તિ કરી લેવામાં આવે ને તો બેડો પાર થઈ જાય. બાકી તો આ સંસારમાં ચલ્યો જુગ જાય રે સુધ બિના. ચીટી હાર ઊંટ કટાર, તમે જોજો રે મારા સાથ સંગાતી, આ વિશ્વ તનિયા વાત. હાર કટાર ચાલે બેડા બેડી, ભવસાગરનો ઘાટ. હે તમે જોજો મારા સાથ સંગાતી. પરમધામની આત્માઓને સંબોધીને કહે છે કે વે મારી પરમધામની આત્માઓ, તમે જે બ્રહ્માંડની અંદર જે અક્ષરના ખેલોને જોવા માટે તમે ગયા છો ને, એમાં તમે નિરાકરણ કરજો, નિરીક્ષણ કરજો કે દુનિયા ક્યાં દોડી રહી છે, દુનિયા કયા પ્રકારની ભક્તિ કરે છે, એ ભક્તિ કરવાથી એમને શું મળવાનું છે. હાર કટાર ચાલે બેડા બેડી, ભવસાગરનો ઘાટ સુંદર સાથજી. તો એ કહે છે કે ભાઈ ચલો જુગ જાય રે સુધ બિના, તો સદગુરુ સોઈ જો વતન બતા, મોહ માયા ઓર પાર પુરુખ જો પરખાવે. અને એ પરમાત્માની પહેચાન કરાવે સુંદર સાજી. એ પરમાત્માની પહેચાન કરાવે એને સાચા સદગુરુ કહી શકાય છે. બાકી તો આ સંસારમાં કેટલાય સદગુરુ બનીને બેઠા છે, કેટલાય 108 લગાવીને બેઠા છે, કોઈ 1008, કોઈ 10,008 લગાવીને બેઠા છે. હવે 108 વાળા સાચા, 1008 વાળા સાચા કે 10,008 વાળા સાચા, તો એની પરખ કરવી હોય તો શું કરવું પડે? એની પરખ તો કરવી પડે ને ભાઈ, કે 108 વાળા સાચા છે કે 1008 વાળા સાચા છે. એની પરખ કરવા માટે શાસ્ત્રો તરફ જવું પડે કે વેદ પુરાણ શાસ્ત્ર ભાગવત પુરે શાક નથી કથા આ દંતની સતવાણી. એ વાત દંત કથા નોયા કે સદગુરુની પહેચાન કરવી હોય તો સૌથી પહેલા શાસ્ત્રોનું અધ્યયન કરવું પડે. કે ભાઈ રામાયણની અંદર 28મા કલયુગમાં પારબ્રહ્મ પરમાત્મા સદગુરુ બનીને આવવાના છે, એનું પ્રમાણ રામાયણમાં છે ખરું? એ પ્રમાણ ભાગવતની અંદર છે ખરું? એ પ્રમાણ મહાભારતમાં છે ખરું? 18 પુરાણોની અંદર એ પ્રમાણો છે ખરા? ગીતાજી એક પરમાત્માની વાત કરે છે, કુરાન કરે છે, બાઇબલ કરે છે. જો આ તમામે તમામ સાચા સદગુરુની પહેચાન કરાવવા વાળાનું પ્રમાણ આપતી હોય, સંકેતો આપતા હોય, અને જો આ શાસ્ત્રો કલિયુગના ગુણગાન ગાતા હોય તો સમજો સદગુરુ એ કલિયુગમાં આવવાના હતા એવું શાસ્ત્રો કહે છે. તો શું એ કલિયુગની અંદર એ પરમાત્મા આયા છે કે નથી આયા? સાચા સદગુરુ અત્યારે પ્રગટ થઈ ચૂક્યા છે કે નથી થઈ ચૂક્યા? તો પ્રગટ થઈ ચૂક્યા છે કે નથી થઈ ચૂક્યા એ સી ખબર પડે.
પરમાત્મા તો કળિયુગમાં આવવાના સાચા સદગુરુ આવવાને તો લખ્યું જ છે શાસ્ત્રોમાં. બાલકાંડ રામાયણની અંદર પ્રસંગ આવે છે ને, સીતાજીનો ને લક્ષ્મણનો આવે છે. ફરી યોગ વશિષ્ઠ રામાયણની અંદર પણ આપવામાં આવ્યો છે. મહાભારતની અંદર પણ દેવાપી શાંતનું પ્રાર્થનાનો આપવામાં આવ્યો છે. ભાગવતની અંદર આપવામાં આવ્યો છે. અને શંકર ભગવાન તો ખુલ્લે આમ શિવ પુરાણની અંદર કહે છે કે શિવ શંકર કહ ગયે ઉમા से ऐसा कलयुग आएगा. જો એવો કળિયુગ આવશે અને એ કળિયુગની અંદર એ વિંધ્યાચલ પર્વતની ગિરિમાળાઓ પર એક ઊંચું સ્થાન હશે. એ પરમાત્મા ત્યાં આગળ પોતાનો નૂરી ઝંડો રૂપશે. આટલું સચોટ સાંકેતિક એક પ્રમાણ આપવામાં આવ્યું છે શિવ પુરાણની અંદર. મહેશ્વર તંત્રની અંદર શિવ અને પાર્વતી સંવાદની અંદર પરમાત્માની વાતો કરી છે. કલિયુગના ગુણગાન ગાવામાં આવ્યા છે સુંદર સાથજી. પણ આપણે એ વાતોથી વાકેફ ખરા? આપણે એ જાણીએ છીએ ખરા? આજે કોઈ રામની ભક્તિ કરે છે તો એને પૂછવામાં આવે કે શું રામાયણની અંદર બાલકાંડ રામાયણની 144મો આ શ્લોક છે કે રામ લક્ષ્મણ અને સીતાનો સંવાદ છે. એમાં વાત કરી છે કે ભાઈ કલયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે. હે લક્ષ્મણ, હું પરમાત્મા નથી. કે પ્રભુ એ ક્યારે આવવાના છે? ત્યારે કહ્યું કે કળિયુગમાં આવવાના છે. ખુદ રામને ખબર નથી કે કળિયુગમાં આવવાના છે તો ક્યારે આવવાના છે. 4,32,000 નું આયુષ્ય કળિયુગનું છે. ત્યારે ગુરુ વશિષ્ઠને કહે છે કે મારા ગુરુજી, તમે મને એવું ઠોસ પ્રમાણ આપો કે 4,32,000 ની અંદર એવો કયું વર્ષ હશે, કઈ સાલ હશે, કયું પ્રમાણ મને તો આપો ને. ત્યારે એ કહે છે કે ધૂમકેતુ ક્ષય માસ થશે 1700 વિક્રમમાય. એ વિક્રમ રાજાના 1735 વર્ષ વ્યતીત થશે. ત્યારે એ હરિદ્વારની પવિત્ર ધરતી પર પારબ્રહ્મ પરમાત્મા પોતાની પહેચાન આપશે દુનિયાને કે હે દુનિયા વાલો, તમે જે સદગુરુ કરતા હતા, પરમાત્મા આવવાની વાતો જે શાસ્ત્રોમાં સતયુગમાં લખી હતી કે કળિયુગમાં આવવાના છે, હું આજે આ સંસારમાં પ્રગટ થઈ ચૂક્યો છું. ઓ 1735 ગઈ કે આવવાની? સુંદર સાથી હરિવંશ પુરાણની અંદર લઈ લો સુંદર સાતજી. વિતકની અંદર તો પહેલા જ પ્રકરણની અંદર રાજાઓનું આપવામાં આવ્યું છે સુંદર સાતજી. અને 28માં કળિયુગની અંદર એ 20મો રાજા ઔરંગઝેબ બાદશાહ હશે. ત્યારે ભરતખંડની પવિત્ર ધરતી ઉપર એ પારબ્રહ્મ પરમાત્મા પ્રગટ થવાના છે. તો શું એ ઔરંગઝેબ થવાનો કે થઈ ગયો? થઈ ગયો છે. તો સાચા સદગુરુ પણ આ સંસારમાં આયા છે. પણ એ સદગુરુની પહેચાન કરવી હોય તો મેં કહ્યું કે શાસ્ત્રોનું અધ્યયન કરવું પડે. અને શાસ્ત્રોના અધ્યયનના નિચોડમાં એક કળિયુગ આવ્યો. તો કળિયુગની અંદર હવે એ પરમાત્માને ઓળખવા હોય તો શું કરવું પડે? તો એ પરમાત્મા આવશે તો એવું એક જ્ઞાન લાવશે કે જે જ્ઞાનના શરણમાં જે કોઈ આવશે ને એ સદા સદાને માટે આવા ગમનના ચક્કરમાંથી બહાર નીકળી જશે. તો કોઈ એવું કે ભાઈ શું રામાયણનું અધ્યયન કરવાથી પાર ના પહોંચાય? ભાગવતનું અધ્યયન કરવાથી પાર ન પહોંચાય? જે શાસ્ત્રો થઈ ગયા, વેદોનું અધ્યયન કરવાથી પાર ન પહોંચાય? તો ના. વેદોની અંદર પરમાત્માની થોડીક પહેચાન આપી છે, પૂરેપૂરી નથી આપી. નથી રામાયણની અંદર આપી, નથી મહાભારત, નથી ભાગવતની અંદર આપી છે. કેમ કે આ જે શાસ્ત્રો છે, કહ્યું ને કે ભાઈ આ બ્રહ્માંડ જે બન્યું છે, આપણે જે બ્રહ્માંડમાં છીએ એ બ્રહ્માંડ કેવું છે? સપનાનું છે બ્રહ્માંડ. આપણે કોઈના સપનામાં છે કે ભાઈ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મના 4 ચતુષ્પાદ છે. કહ્યું ને કે મૂળ પ્રકૃતિ મોહ આમથે ઉપજે તીનો ગુણ. અક્ષર બ્રહ્મ જે છે, અક્ષર બ્રહ્મ અસંખ્ય બ્રહ્માંડો બનાવે છે ને મટાડે છે ઓખના એક પલકારાની અંદર, અને એ સ્વપ્નમાં. તો અક્ષરનું જે મન છે, મનથે ત્રિગુણ. અક્ષરનું મન છે એ મને આદિનારાયણનું રૂપ ધારણ કર્યું. અને એ આદિનારાયણે સપનાની અંદર ત્રિગુણ કહેતો
સતોગુણ, રજોગુણ અને તમોગુણ 3 ગુણની રચના કરી અને આપણે એને કહીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તો સપનામાં છે ને, તો સપનું કેવું હોય? સપનું ક્યારે શાશ્વત ના હોય, સપનું ક્યારે અખંડ ના હોય. તો એ સપનાની અંદર બ્રહ્માજીએ શાસ્ત્રોની રચના કરી, વિષ્ણુ ભગવાને શાસ્ત્રોની રચના કરી, શંકર ભગવાને શાસ્ત્રોની રચના કરી, જે ઋષિ મુનિઓ થઈ ગયા એમને પણ શાસ્ત્રોની રચના કરી. એમ કઈ 18 પુરાણ થઈ ગયા, 4 વેદો એને ઈશ્વરીય બ્રહ્મ કહેવામાં આવે છે. સુંદરસાઈ એની રચના થઈ. પણ આ જે છે એ બધું સપનાની બુદ્ધિનું જ્ઞાન છે. હકીકતની અંદર ઊંઘતો માણસ કોઈ કાર્ય કરી શકે ખરો? એને કોઈ ખબર ખરી? સપનામાં કઈ કશી ખબર ના હોય ભાઈ. જે જાગૃત છે એને ખબર પડે. તો જાગૃત એક પરમાત્મા છે. તો જે કઈ શાસ્ત્રોની રચના થઈ, જે કઈ ધર્મ ગ્રંથોની રચના થઈ, એ સપનાની બુદ્ધિમાં થયું. એને સપનાની બુદ્ધિનું જ્ઞાન કહેવામાં આવે છે. અને સપનાના બુદ્ધિના જ્ઞાનથી ક્યારે પાર પહોંચાય નહીં. તો આ સંસારમાં 28મા કળિયુગની અંદર પરમાત્મા આયા. તો સાચી વાત, જે જાગતો માણસ હોય એ કરે કે ઊંઘતો માણસ કરે? સપનાની બહાર હોય એ કરે કે સપનામાં હોય એ કરે? જેલની બહાર હોય એ કરે કે જેલમાં રહેલો માણસ કરે? જેલમાં રહેલા માણસ કોઈ એવું ખરું ખબર ખરી કે દુનિયા શું છે? તો બહાર ફરતો હોય એને ખબર પડે. સુંદરસાજી, તો એતે દિન સંસારમાં હોતી બુધ સુપન સો બુદ્ધજી બુધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતન. 1678 1735 ની અંદર સુંદર સાજી આ ભરતખંડ ની અંદર આપણે એક ભજન ગાવામાં આવ્યું કે વૃથા કા નિગમો રે પામી પદાર્થ 4. ભરતખંડ ને પવિત્ર કેમ ગણવામાં આવે છે? કેમ ભારતને પવિત્ર ગણવામાં આવ્યો? ભારતને એટલા માટે પવિત્ર ગણવામાં આવ્યો છે કે 1638 ની અંદર એક અનહોણી બની. કઈ અનહોણી બની? ન ભૂતો ન ભવિષ્યંતી. આ સંસારમાં પાર બ્રહ્મની શક્તિ આ સંસારમાં ક્યારેય નહીં આવી અને ભવિષ્યમાં આવવાની પણ નથી. પણ આ સંસારમાં આવી તો 1638 ઉમરકોટ મારવાડ દેશની અંદર એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અર્ધાંગની શ્યામા મહારાણી આ સંસારમાં પ્રગટ થઈ અને 40 વર્ષની કસની કસી અને એને એના સદગુરુ એના પરમાત્માએ દર્શન આપ્યા અને ત્યાર પછી આ જ્ઞાન સંભળાયું અને એ થકી આ તારતમ જ્ઞાન એ તે દિન સંસારમાં હુતી બુદ્ધ સુપન સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતન. આ જ્ઞાન આવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ ભાગવતની અંદર 4 પ્રલયની વાત કરવામાં આવી છે. આજે ભાગવતચાર્યને તમે પૂછો કે ભાઈ 4 પ્રકારના પ્રલય છે, તો મહાપ્રલય થશે તો સ્વર્ગ ક્યો જશે, વૈકુંઠ ક્યો જશે? તમે પરમાત્મા પરમાત્મા કરો છો, તે પરમાત્માનું સ્થાન ક્યો છે? જાઓ એ ભાગવતચાર્ય બતાવે તો. પણ આ જ્ઞાન આવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ મહાપ્રલય થશે ત્યારે સ્વર્ગ નથી કે વૈકુંઠ નથી, નિરાકાર નથી. કેમ કે મહાપ્રલયની અંદર અક્ષરના મનથી જે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે એ અક્ષર બ્રહ્મ જાગૃત થઈ જવાના. આપણને રાત્રે સપનું આવ્યું, સપનામાં આપણે દિલ્હીમાં ફરીએ છીએ, પણ દિલ્હીમાં ક્યાં સુધી ફરવાના? આપણે જ્યાં સુધી આપણને સપનું છે ત્યાં સુધી. જેવું સપનું મટ્યું નથી તો આપણે તો આપણી પથારીમાં છે. તો અક્ષરધામની અંદર છે ને, આપણે આપણી પથારીમાં છે તો દિલ્હી તો આપણે ગયા નથી. તો આ બ્રહ્માંડનું કોઈ અસ્તિત્વ ખરું? આ બ્રહ્માંડ એ ખરગોશના સિંગ સમાન છે, આકાશના ફૂલ સમાન છે. આ બ્રહ્માંડનું કોઈ અસ્તિત્વ નથી. વ્યંજનીના પુત્ર સમાન છે. જેવી રીતે ખરગોશને સિંગ ના હોય, આકાશને ફૂલ ના હોય અને વિધવા સ્ત્રીને સુંદર સાજી દીકરો ના હોય, જે નથી લગ્ન કર્યું, એવી રીતે આ બ્રહ્માંડ કોઈ અસ્તિત્વ જ નથી. અને એ બ્રહ્માંડમાં બની બેઠેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને દુનિયા પરમાત્મા માની બેઠી છે.
કોઈ દેવી દેવતાઓની આરાધના કરીને પોતાની કુળ દેવી તરીકે માને છે કે આ દેવી મારી સર્વસ્વ છે, કે આ દેવી મારું કલ્યાણ કરશે. એ દેવી તમારું કલ્યાણ ક્યાં સુધી કરશે? એ દેવી તમને સંસારનું સુખ આપશે. કદાચ પીએ સાહેબની ભરતીમાં તમે ગયા હોય, કદાચ તમને એવી શક્તિ આપે તો તમે ગ્રાઉન્ડ પાસ કરી પણ દો. એ શક્તિની મહેરથી આજે દુનિયા એવું માને છે કે મારી દેવીના પ્રતાપે આજે હું ગ્રાઉન્ડ પાસ થઈ ગયો. ભાઈ, એ દેવીની તાકાત છે ગ્રાઉન્ડ પાસ કરે? ચાલો, તું એ ગ્રાઉન્ડ પાસ પણ થઈ ગયો તારી દેવીની શક્તિથી, પણ એ દેવીમાં એ તાકાત છે કે 184 નું ગ્રાઉન્ડ પાસ કરી આલવાનું? જો એ 184 નું ગ્રાઉન્ડ પાસ કરી આપે તો હું તારો ગુલામ થઈ જાઉં? આજે મારા સુંદર સાથના ઘરોની અંદર દેવી દેવતાઓની પૂજા થાય છે. સુંદર સાથ કે જે ઘેર અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સુંદર સાતજી બેઠક થઈ હોય, જેના વચનોથી આ મકાન, આ ઘર પવિત્ર બની ગયું હોય. સુંદર સાત એટલા ભાગ્યશાળી આ સંસારમાં કોણ છે? મને હરિવંશ પુરાણનો એક શ્લોક યાદ આવે છે કે કથા યોગેન તાન સર્વાણી પૂજસ્યંતિ માનવા. સુંદર સાજી એ અક્ષરાતીત પૂર્ણ પરમાત્માની આત્માઓ આ સંસારમાં આવશે ને, એનું જ્ઞાન જે કોઈ સાંભળશે, કથા યોગેન તાન સર્વાણી પૂજસ્યંતિ માનવા. જો કોઈ જીવ સૃષ્ટિ, કોરામાં કોરો જીવ, જો એ બ્રહ્મ સૃષ્ટિ એ સુંદર સાથનો સંગ કરી લેશે, કદાચ એને સાચા દિલથી, પવિત્ર દિલથી એના ચરણોમાં પ્રણામ કરી લેશે ને, કથા યોગેન તાન સર્વાણી પૂજસ્યંતિ માનવા. યસ્ય પૂજા પ્રભાવેન જીવ સૃષ્ટિ સમુદ્ધરમ ઉદ્ધારણમ. એનું ઉદ્ધાર થઈ જશે, એનું કલ્યાણ થઈ જશે. એટલી તાકાત આ મારો સુંદર સાથ ધરાવે છે. સુંદર સાથ બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણી ચરણ રજ માટે તડપી રહ્યા છે, આપણા માટે તડપી રહ્યા, આપણી ચરણ રજ માટે. સુંદર સાજી, તો આપણી કેટલું મૂલ્ય છે, આપણે કેટલા મહાન છીએ, આપણે કેટલા ભાગ્યશાળી છીએ. પણ સુંદર સાધજી, આપણે આ વાણીને ખોલી નથી. જ્યાં સુધી વાણીને ના ખોલીએ તો સુંદર સાધજી સ્વની પહેચાન થાય ખરી કે હું કોણ છું? હું પરમધામની આત્મા છું, હું બ્રહ્મ સૃષ્ટિ છું, હું પરમધામની આત્મા છું, બ્રહ્મ સૃષ્ટિ છું. તો મારો માલિક કોણ છે? મારો માલિક એ પ્રાણનાથ છે. સુંદર સાધજી, એ પ્રાણનાથ કોણ છે? એ પ્રાણનાથ કોઈ ત્રિદેવા માના નથી, કોઈ દેવી દેવતા માના નથી. એ પ્રાણનાથ તો સુંદર સાજી ક્ષર, અક્ષર અને જેને અક્ષરાતીત કયા છે ગીતાજીની અંદર. સુંદર સાત એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આજે આ સંસારમાં આયા છે. આઈને આજે ઉદ્બોધન કરી રહ્યા છે કે ભાઈ અખંડ મુક્તિ જોઈતી હોય તો અખંડ મુક્તિ એ સુંદર સાધજી આ જે સાનિધ્ય પ્રાપ્ત થયું છે, 4 પદાર્થ ગણી બતાયા આવડે કે વૃથાકા નિગમો. એક તો માનવ તન મળ્યું છે, કલિયુગ મળ્યો છે આપણને, ભરતખંડ મળ્યો છે. વિચારો, માનવ તન તો મળ્યું પણ ભરતખંડમાં મળ્યું. દુનિયા અમેરિકા જવા માટે પડાપડી કરે છે પણ એને પહેચાન નથી ભાઈ કે ભરતખંડની સરખામણીમાં પવિત્ર કોણ છે? અમેરિકા પવિત્ર છે કે ભરતખંડ પવિત્ર છે? હા, ધન કમાવું છે, પૈસા કમાવા છે, ભોગ વિલાસ માટે અમેરિકા બરોબર છે. સુંદર સાધજી, પણ હે માનવ, જે ભરતખંડની અંદર અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આયા છે કે ત્રૈલોકી में उत्तम खंड ભરતનો. ત્રૈલોકી में સમજો, 9 ખંડોમાં નહીં, ત્રૈલોકીમાં સ્વર્ગ અને વૈકુંઠ કરતો પણ શ્રેષ્ઠ ભરતખંડને બતાવ્યો છે. તામે હિન્દુ ધર્મ, અને એમાંય પાછો કોણ? હિન્દુ ધર્મને શ્રેષ્ઠ ગણ્યો છે. આમ બેઠેલો મારો માનવ સમાજ, અમારો સુંદર સાથ, આપ વિચારો કે આપણને હિન્દુ ધર્મની અંદર આપણને જન્મ મળ્યો છે. શ્રેષ્ઠ ધર્મ જેને કહેવામાં છે, ત્રૈલોકી में उत्तम खंड ભરતનો, તામે હિન્દુ ધર્મ. વિચારો તો વિચારો સુંદર સાજી, એ હિન્દુ ધર્મની અંદર સાચા સદગુરુ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આયા છે. તો આપણે કેટલું ગૌરવ હોવું જોઈએ કે હિન્દુ ધર્મની અંદર પરમાત્મા તો નહીં ક્રિશ્ચન, નહીં મુસલમાન કે નથી હિન્દુ, તેમ છતાં હિન્દુને શ્રેષ્ઠ માનવા પાછળનું કારણ શું છે?
કે કળિયુગમાં જે પ્રગટ થયા છે તો હિન્દુ ધર્મમાં થયા છે એટલા માટે સુંદર સાજી. તો હિન્દુ ધર્મ માટે જો પ્રગટ થયા હોય તો આજે સનાતનની વાતો દુનિયા કરે છે. જો હિન્દુ કહે છે તો હિન્દુ કહેવાય કોને? એ પણ આપણે જાણવું પડે ને કે જે હીન વસ્તુથી દૂર રહે એને હિન્દુ કહેવામાં આવે છે. હીન વસ્તુ મન, વાણી અને કર્મથી કોઈનું દિલ ના દુખાવે, કોઈને દુઃખ ના આપે સુંદર સાથજી, એને હિન્દુ કહેવામાં આવે છે. જો આપણે એવું કરતા હોઈએ તો આપણે હિન્દુ છીએ. જો આપણે એમાં નથી તો આપણે હિન્દુ નથી. સમજો, હિંતા. કોઈને કટુ વચન કહ્યો તો સામેની વ્યક્તિને શું થયું? દુઃખ થયું. તો એ હિંતા છે. કર્મથી સુંદર સાજી આજે દુનિયા હિન્દુ સમાજ કર્મથી હિંતા કરે છે કે માસૂમ પશુઓની બલિ ચડાવે છે. શા માટે બલિ ચડાવવી પડે ભાઈ? મેં આગળ વાત કરી ને કે ભાઈ સકામ ભક્તિ, કોઈને કોઈ ચાહના માટે. આજે દુનિયાને શેર માટીની ખોટ છે. શેર માટીની ખોટ પૂરી કરવા માટે કોઈ દેવીની એવો આરાધના કરે છે અને દેવીની મન્નત માને છે કે હે દેવી, જો મારી શેર માટીની ખોટ પૂરી થઈ જાય ને તો હું તને સુંદર સાચી. અને એ કરે છે. કયા શાસ્ત્રોમાં લખ્યું છે? કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે ભાઈ? પણ આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ? તો આવો સુંદર સાજી. મને લાગે તો કે 75% તો મારી ચર્ચા કોઈ ખબરતું જ નહીં. આ બાજુથી તો બધું એવું જ છે. પણ સુંદર સાજી, આ ચર્ચા સોંભળે કોણ? કોણ સોંભળે? જેના નસીબમાં હોય એને મળે સુંદર સાજી. કોઈને તો ભાઈ કોઈને બકવાસ લાગે, કોઈને માથું દુખતું હોય, કોઈ એવું કહેતું છે કે આ ચારે પૂરું થાય. એ પૂરું થાય એવું કહેવા વાળાને સમજી લે તારું પણ પૂરું જ થઈ ગયું. કેમ? કે ભાઈ જે સાંભળે છે એનું તો આત્માનું કલ્યાણ થવાનું છે ને. જે પૂરું કરવા બેહી રહ્યો છે એ તો 184 યોનિમાં ભટકવાનો છે. આ વાણી સાંભળવા માટે તો સુંદર સાજી લક્ષ્મીએ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી અને આપણે 1 જ કલાક ગરમીમાં બેસવાનું. ગરમી તો ના કહેવાય, બધી વ્યવસ્થા છે સુંદર સાજી. વિચારો, એ જાઓ પૂછ્યા શંકર ભગવાનને. આજે પણ કૈલાસ ધામની અંદર સુંદર સાજી હિમાલયની ગુફાની એની પર સુંદર સાજી જઈને આજે પણ શંકર ભગવાન બેઠા છે. એમને મોજ શોખની નહીં પડી હોય? એમને ખબર છે કે ભાઈ મારે પણ જન્મવું પડે છે, મારે પણ મરવું પડે છે. એમના આત્માના કલ્યાણ માટે આ વાણી માટે બેઠા છે, સાંભળવા માટે. એમને પણ આ વાણી નથી મળતી. આજે આ સુંદર સાજી નરોદભાઈના ઘરે એમના દીકરા વિરેન્દ્રસિંહના દીકરાની જે જન્મ દિવસ છે, 5મો જન્મ દિવસ છે, એ નિમિત્તે આજે આ બ્રહ્મ યજ્ઞનું આયોજન અને એમાં 1 કલાકની ચર્ચા આપણા માટે રાખી છે. તો આપણે ભાગ્યશાળી છીએ. કેમ? પૂર્વ જન્મની અંદર આપણે કંઈક સંચિત કર્મ કર્યા છે. બાકી તો 7 કલ્પાંત સુધી હિમાલય કોઈ હેમ ગાળે, કોઈ અગ્નિ પીધી, કોઈ તિલ દેહ કપાયો, તપમાં જઈ ધ્યાન સમાધિઓમાં બેસી ગયા, માથાના વાળ આવી ગયા જમીન પર, આંખોની પલકો આવી ગઈ. પક્ષીઓએ એવું કે છે કે માળા બનાવી દીધા, ઈંડા મૂક્યા, એ પક્ષીઓ ઉડી ગયા, પણ હજુ એ યોગીઓની સમાધિ તૂટતી કેમ? શા માટે નહીં તૂટતી? એમને વડાપ્રધાન બનવું છે? એમને રાષ્ટ્રપતિ બનવું છે? ભાઈ એમને આત્માનું કલ્યાણ કરવું છે. એમને આત્માનું કલ્યાણ કરવા વાળા સાચા સદગુરુની શોધમાં છે ભાઈ. આજે એ સદગુરુ આપણા સામે આવીને બેઠા છે કે આત્માનું કલ્યાણ કરવું હોય તો હું તને બતાવી દઉં કે આ સંસારના કોઈ દેવી દેવતા કે તીર્થંકરોની ભક્તિ કરવાથી તને નહીં મળે. કેમ? હદ પાર. જે હદ છે તો હદમાં આવેલો જો કોઈ ચમત્કારી સાધુ મહાત્મા હોય, આગમ બાકો મનકી ફરકો સૂજે ચૌદે, મૃતક को जीवित करो पण घर की न होवे. तो मारा सदगुरु કહે છે કે હદ પાર બેહદ છે, બેહદ પાર અક્ષર. હે માનવ, આ તારે જો આત્માનું કલ્યાણ કરવું હોય તો હદ છે ને 14 લોકની આગળ જે છે નિરાકાર, એ નિરાકારને તારે છોડવું પડશે. એની આગળ બેહદ છે,
એ બેહદને પણ તારે છોડવું પડશે. હદ પાર બેહદ પાર અક્ષર છે કે જે આ બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે છે એ પણ પરમાત્મા નથી. હદ પાર બેહદ પાર અક્ષર અક્ષર પાર, અને જે અક્ષરની પાર જે વતન છે જેને ગીતાજીમાં અક્ષરાતીત કહેવામાં આવ્યું છે. તો કહ્યું ને ગીતાજીમાં કે હે અર્જુન એની તું ભક્તિ કર. તમે એવું શરણમ ગચ્છ સર્વ ભાવે ન ભારત. હે અર્જુન તું અવિનાશી પૂર્ણ પરમાત્મા જે છે અક્ષરની પાર છે એની ભક્તિ કર, તો તને આત્માનું કલ્યાણ થશે, તો તને પરમાત્મા મળશે, બાકી મળવાના નથી. એ મારા સદગુરુનું જ્ઞાન છે. આજે સુંદર સાચી કોઈ કશું નહીં કરવાનું. કોઈ કે આ ભક્તિ કરવાથી કઈ રીતે આ ભક્તિ કરવાની? આ ભક્તિમાં નહીં જપ તપ યોગ સાધના કશું જ નહીં કરવાનું. બસ એક પવિત્ર દિલથી એક પવિત્ર ભાવથી પ્રેમથી પરમાત્માની પહેચાન કરીને એના ધ્યાનમાં મસ્ત બની જવાનું. આ વાણીનું અધ્યયન કરવાનું. સુંદર સાજી એક સહેલામાં સહેલી ભક્તિ હોય ને તો આ નિજાનંદ સંપ્રદાયની અંદર. બાકી લોકો પોચ પુણ્યમો મોને, કોઈ 11 મોને, કોઈ આજીવન જવાનું, કોઈ ઉઘાડા પગે જાય, કોઈ આખડતા જાય, કોઈ પડતા જાય. સુંદર સાધજી એ બધું કરશે. કોઈ જટાઓ વધારે, કોઈ મૂડાવે, કોઈ ખેંચી કાઢે. સુંદર સાજી કોઈ ભગવા વસ્ત્રો ધારણ કરે. ઘણા ખરા તો વસ્ત્રો વગર પણ ફરે છે. સુંદર સાજી શા માટે ફરે છે? તમે અમને પૂછજો કે ભાઈ તમે વસ્ત્રો વગર કેમ ફરો છો? તમે ચપ્પલ વગર આવા ઉનાળામાં કેમ ચાલતા જાવ છો? પૂછો તો કહેશે કે અમારે પરમાત્માને મળવું છે. તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે તું ગાળા પગે જઈ તો પરમાત્મા મળશે, તું વસ્ત્રો વિહીન થઈ જાય તો પરમાત્મા મળશે, તું દાઢી વધાર દે, તું ટોપી પહેરેશ, તું જટા વધારે તો હું મળીશ, એવું શાસ્ત્રમાં કઈ લખ્યું છે? કઈ નથી લખ્યું ભાઈ. પણ એ બધોની પોલ મારા સદગુરુએ ખોલી. આ વાણીનું અધ્યયન કરે તો ખબર પડાવે. કોઈ બઢાવો, કોઈ મૂડાવો, કોઈ ખેંચ કાઢો કે સુંદર સાધજી આ મારા સદગુરુની વાણી છે કે જેના માટે સુંદર સાધજી અસંખ્ય તપસ્યાઓ લોકોએ ઋષિ મુનિઓએ કરી છે. નથી મળ્યું, આજે સહેજમાં મળી રહ્યું છે. કેમ? તો કોઈને પ્રશ્ન થાય કે અત્યાર સુધી કોને ન મળ્યું, અત્યારે સસ્તામાં સસ્તો સોદો કેમ થઈ ગયો? તો સસ્તામાં સસ્તો સોદો એટલા માટે થઈ ગયો છે કે આ સંસારમાં એની આત્માઓ આવી છે. પરમધામથી કોણ આવ્યું છે? એની આત્માઓ આવી છે. અને આત્માઓને લેવા માટે એનો પ્રાણનાથ આવ્યો છે સદગુરુ બનીને. અને એની આત્માઓ માટે આ વાણીનો ગુંજારો કરે છે. એના માટે આ વાણી લાવ્યો છે. અને આ વાણી કોણ લેશે? કે જે જેની હશે, એની આત્મા હશે. તેજીને ટકોરો અને ગધેડાને નું સુંદર સાજી. જો પરમધામની આત્મા હશે તો આ વાત સહેજે લઈ લેશે. પણ સુંદર સાજી ગધેડાને ગમે તેટલો દફનો મારો પણ એવો શુદ્રે ભાઈ. કેમ? કે જેની ઉત્પત્તિ નિરાકારમાં થઈ છે. શું જાણે હદના જીવડા બેહદની વાતો છે. સુંદર સાત આ તો પરમધામના આત્માઓ માટે આ ખોરાક આવ્યો છે. પણ સુંદર સાજી જો પણ કોરામાં કોરો જીવ આની પર વિશ્વાસ લાવશે. સુંદર સાજી ઘઉં હોય, ઘઉંની અંદર ચીલ થતો હોય છે. ઘઉંને ખોરાક કરો છો પણ ચીલને પણ મળે છે કે નથી મળતો? મળે છે. તો પરમધામની બ્રહ્મસૃષ્ટિઓ માટે આ તો કોઈ આત્મા હશે. નરવતભાઈ એ પરમધામની બ્રહ્મસૃષ્ટિનો દાવો લઈને બેઠા છે. એમને એક આ બ્રહ્મયજ્ઞનું આયોજન કર્યું છે. સુંદર સાજી કે ભાઈ જ્યારથી મકાન બનાવ્યું ત્યારે કે મેં કઈ નતું, રાજ્યનો કોઈ પગલો નતો પાડ્યો. પણ આજે સંજોગો ભેગા થઈ ગયા કે એમના દીકરાનો દીકરો હિયાન છે. સુંદર સાજી એનું પણ 5મું વર્ષ છે. સુંદર સાજી તો એનો જન્મ દિવસ છે. તો એ નિમિત્તે આજનો દિવસ કેવો છે? ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે. કેમ? કે બ્રહ્મ યજ્ઞ થયો છે. અને બ્રહ્મ યજ્ઞમાં આપણે કેવા એમાં ભાગ લીધો છે. સુંદર સાજી તો આવો દિવસ ક્યારેક પછી મળે ખરો? અમારા સાહેબ તો કહેતા કે ભાઈ વિજોલ ગામની અંદર રાખો. પણ સુંદર સાજી ધાર્યું ધનીનું થાય. રાજ્યની ઈચ્છા અહીંયા આગળ હતી. સુંદર સાજી આ વાત કોઈ લેશે કદાચ 1 વર્ષ પછી 2 વર્ષ પછી કોઈ પણ સાંભળી હશે તો સુંદર સાજી એ સંસ્કારો એના મગજની અંદર સીમિત થઈ જાય છે. એવું થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. અને સમય આવે એ સંસ્કારો સુંદર સાજી બહાર આવે છે. અને એ શોધતા શોધતા આ વાણી તરફ આવશે. સુંદર સાજી
તો આજના એક પવિત્ર દિવસે સુંદર સાજી હિયાનના જન્મદિવસ નિમિત્તે અને નવું મકાન ભલે વહેલું કર્યું હોય કે મોડું કર્યું હોય પણ એમનો એક ભાવ છે, તો સુંદર સાજી હિયાનને રાજ્ય એવી સદબુદ્ધિ આપે, દીર્ઘ આયુષ બક્ષે, એવો બુદ્ધિશાળી બને, બલવાન બને અને આ વાણી એના જીવનમાં ઉતરે, એવો મહાન બને, એના પિતા વીરેન્દ્રસિંહનું નામ રોશન કરે, એમના દાદાનું નામ રોશન કરે, અને આ નામ રોશન થાય તો વિજોલ ગામનું થાય કે ના થાય? વિજોલ ગામમાં પણ થાય કે ભાઈ અમારા ગામનો એક છોકરો અમદાવાદમાં રહે છે, એવો કલેક્ટર બન્યો છે, તો નામ કોનું આવે? અમદાવાદનું આવે, વિજોલનું આવે. સુંદર સાજી, તો એ રાજ્ય પાસે આપણે માગીએ કે હે રાજ્ય, હિયાનને એવી સદબુદ્ધિ આપો કે એવો ધાર્મિક બને, સાથે સાથે જ્ઞાની બને, બુદ્ધિશાળી બને, જેથી કરીને પરિવારનું નામ રોશન કરે અને તમારું પણ આ સંસારમાં આ જ્ઞાનને ઉજાગર કરે. તો એ સાથે સુંદર સાજી હું મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. સુંદર સાજી નાથ પ્યારે કી જય. 10 और 2 बुरज जो कहे, 112 क्यामत के पूरे भये, ये तीसरी बड़ी फरिश्तों की फजर, पीछे उठ खड़ी दुनिया नूर नजर, पीछे उठ खड़ी दुनिया नूर नजर. प्रकरण 22 चौपाई 516. दिन क्यामत के पूरे कहे, सो खास उम्मत वालों ने लहे, क्यों लहे जाको लिखी दो जग, चावे नहीं तीनों की सक. पुरुष इसका दिन साहेब देखावे, क्यामत कोल दूजा कोई न पावे. 5 सूरत लिखी आम सिपारे, ये समझे पाक दिलु जियारे. ये 5 ने कमल जो करे, सो बिस्ती पुरमान से ना टरे. और जूठा काम बद फैली करे, सो दो जग की आग में परे. हमेशा दोज की बदकार, रोज क्यामत के हुए खुवार. ये दिन की ने ना किया मुकरर, ताए पहचानो जिंदगी खबर. कोई ना जाने रा न जाने दिन, इन समय हादिए किए चेतन. उस दिन बदला होवे अति जोर, हाथों सीते साहेब करे मरोर. तीत पहुंच के सुध दई तुम्हें की ना, बुजर की दई तई ना. नियत रोज की कोई ना पावे, पातशाह पुरसिस का दिखावे. किनको नफा ना देवे कोई ना किसी के दाखिल होवे. कुवत 3 समय कहे जाए, तो कोई नफा किसी को न सके पहुंचाए. हुक्म हादी का साहेब फरमान, करे सिपायत खुदा मोमिनो पहचान. मोमिन आखिंदारों को चाहे, में बीउनी को मिलावे. जब जाहिर हुआ रोजा और हज, तब काजिए खोल्या मुसाब मगज. ये बात साहिबे 16 साल सो कही, गर इमाम बिलंदी छत्ता को दे, गर इमाम बिलंदी छत्ता को दे. प्रकरण 23 चौपाई 525. 9 में आगे अरफाइद कही ले, 10 में आगे सब लीला भई. मजले सब 11वीं के मध्य, सो कहे कुरान विवेक कैविद. ये 11वीं बड़ो विस्तार, प्रगटे बिलन सब सिरदार. सब न्यामते सिपते दई सितार, उतारिया है तो जोस्त बार. छिपाता बुजरक वखत, जाहिर हुआ रुत देखाई क्यामत. 11वीं सुखले चले सिरदार, पीछे 12वीं में झले बदकार. जिन पायरा रोज क्यामत, सो उठे फजर के नूर बखत. फजर पीछे जब उग्या दिन, तब तो तोबा तोबा हुई तन तन. तब तो दरवाजा मुंद के गया, पीछे तो नफा का हो को न बया. सब जले जल्या जाजिल, जाए उठाया सराफिल. एक सूरे उड़ाई के दिए, दूसरे 13वीं में कायम किए. यो क्यामत हुई जाहिर दिन, श्री मोहम्मद करी उम्मत रोशन, श्री मोहम्मद करी उम्मत रोशन. एक सूरे उड़ाई के दिए, दूसरे 13वीं में कायम किए. यो क्यामत हुई जाहिर दिन, श्री मोहम्मद करी उम्मत रोशन. प्रकरण 24 चौपाई 531. प्रकरण तथा चौपाई का संपूर्ण संकलन. प्रकरण 527 चौपाई 18758. बड़ा क्यामत नामा संपूर्ण. सुंदर साथ जी, जो आ ब्रह्म यज्ञ ની અંદર કોઈ ઉપસ્થિત થાય એટલે કે
જો કોઈ આ 18,758 ચોપાઈ છે, સાચા દિલથી નિસ્વાર્થ ભાવે જો આનું અધ્યયન કરવામાં આવે તો એ અધ્યયન કરવાથી શો લાભ થાય છે તે અહીં લખ્યું છે। कुलजम स्वरूप ग्रंथ में जो खोजे चितलाय, हद बेहद पर धाम लो आत्म दृष्टि लखाय। कुलजम स्वरूप ग्रंथ को जो करे नित विचार, आत्म जागृत हो ही खुले द्वाम के द्वार। कुलजम स्वरूप ग्रंथ को नित सेवे जो कोई, पूर्ण प्रेम जो उपजे सत्वर दर्शन होय। कुलजम स्वरूप ग्रंथ को पढ़े पढ़ावे कोई, धाम रास व्रज जागनी मिले इच्छित सुख सोय। कुलजम स्वरूप ग्रंथ को जो करही नित पाठ, अनिश्युगुल स्वरूप सो खेले सातो घाट। कुलजम स्वरूप ग्रंथ को सेवे आठो जाम, उन सब सुंदर सात को करू दंडवट प्रणाम। उन सब सुंदर सात को करू दंडवट प्रणाम। श्री श्री अपार श्री श्री कुलजम स्वरूप गुजराती सहित हक हादिसी प्राणनाथ जी, अक्षरातीत पूर्ण ब्रह्म सच्चिदानंद श्री जी साहेब जी सदगुरु की अपार अनुकंपा से सदगुरु परमहंस महाराज श्री राम रतन दास जी एवं हादी धर्मवीर जागनी रतन पूज्यपाद सरकार श्री ब्रह्मलीन श्री जगदीश चंद्र जी की अपार मेहर एवं प्रेरणा से तिथि कार्तक सुधी 14 संवत 2061 पौर दिन चढ़ते वार बृहस्पति को छपकर संपूर्ण तैयार हुआ है। प्राणों के आधार आत्म संबोधित प्यारे सुंदर साथ जी के जे निमित्ते जे ब्रह्मयज्ञ राखवामां आव्यो छे, मैं जे बात करी ए बातने रिपीट करूं छूं कि हियाणनो 5मो जन्मदिवस छे। ए 5मा जन्मदिवस निमित्ते आ प्रोग्राम राखवामां आव्यो छे। आपणे बधा साथे मळीने राजजीने प्रार्थना करीए कि हे राजजी, हियाण माटे तमारी जे मेहर छे, आम तो सुंदर साजी परमात्मा पासे कई मागवानुं ना होय, वन मागे मोती मिले मागे न मिले भीख एवुं होय छे। पण जे यज्ञमां आपणे बेठा छीए तो आपणी पण एक आशीर्वाद स्वरूपे एक फरज बने छे कि राजीने आपणे प्रार्थना करीए कि आ परिवार उपर हे राजी तमारी मेहर वरसती रहे, आ परिवार में समृद्धि आवे, परिवार में सुख शांति अने आनंद कायम माटे बनी रहे एवं अमे तमारी पासे मांगीए छीए। तो आवो सुंदर साथजी आपणे साथे मळीने प्रार्थना स्वरूपे एक वार तारतमनो पाठ करीशुं। निज नाम श्रीजी साहेब जी अनादि अक्षरातीत, सो तो जाहिर भय सब विद वतन सहित। श्री श्यामा जी वर सत्य है सदा सत्सुख के दातार, विनंती एक जो वल्लभा मोंगना की अविधार। वाणी मेरे पियो की न्यारी जो संसार, निराकार के पार थे तीन पार के भी पार। अंगूठ कंठा उपजी मेरे करना ये विचार, ए सतवानी मत के ले जो इनको सार। इन सार में कई सत्सुख सो में निर्णय करो निर्धार, ये सुखदेव ब्रह्म सृष्टि को तो मैं अंगना नार। जब ये सुखंग में आव ही तब छूट जाए विकार, આવ્યો આનંદ ખંડ ઘર को श्री अक्षरातीत बरथार। આવ્યો આનંદ ખંડ ઘર को श्री अक्षरातीत बरथार। श्री श्री ग्रंथ रास किताब अंजिल वाणी पुराणी प्रबोधपुरी हबसा मध्य उतरी सो सूरी हुई चाल। हवे पहला मोजल ने कहो बात, केता दुख रूपी दिन रात। दावा नल भले कई बात तेने केटली कहो विख्यात। विश्व न लागी जाने व्राद माए अगिन वड़े अगात, तेता पीड़े दुष्ट ने साथ नहीं अदखिनी समात। कृपा करो छो मज तनी, शिखामण दो छो अति गणी। अनिस लो छो मारी सार तो मोजल उतरसु पार। ए माया छे अति बलवंती उपने छे मूल धनी तकी। मुनिजन ने मनाव्या हार शिव ब्रह्मादिक नव लहे पार। सुख संकादिक ने नव टली लक्ष्मी नारायण ने फरी वली। विष्णु वैकुंठ लीधा माहे सागर शिखर नामू क्या कहे। ए ऊपर हवे सो कहो बीजा नाम ते केना लहो। एने वचने सरवाड़ो थयो ब्रह्मांड नो धन सर्वे आव्यो। तत्व सौ एनी जीती लीध्या 14 लोक पोता ना कीध्या।
વલી લીધો તત્વ મોજ તકી ઉપન્યાસ સૌ કોઈ સાકી કહે ઇન્દ્રાવતી વલ્લભાએ માયા છે અતિ છલ હવે જુદ માર્યું છે આમ શું એનું કહ્યું ન જાય બલ એનો આયુધ અમૃત રૂપ રસ છલબલ વલ અકલ અગિન કોટલ ને કોમલ ચંચલ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કહો વિસ્તાર જોરાવર અતિ અપાર મોસું જુદ માર્યું આસાધાર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કોઈ એવો ખાર મારો કેડ ના મૂકે નાર મેં બોધ્યા સામા હત્યાર તો જાને જોપે એનો માર એને સમયમાં વીતી કેટલી કહું તે ફજેતી મેં તો રૂડી રીતે ગ્રહીતી પણ મુને લીધી જીતી બાહે ગ્રહી લઈ નિસરી મેં 3 જૂથ કીધા ફરી ફરી પછી ગતમત મારી હરી લઈ વસ પોતાને કરી તમે અનેક શિકામણ કહી પણ ભરમાડે મેં કઈ નવ ગ્રહી મોસું એવી તો જ થઈ જો વાણી તુમારી મેં નવ લહી તમે પ્યારે પ્યારે સમજાવી મુને તોહે બુદ્ધ ના આવી યુક્તિ કરી જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર્ગતે દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આયા કાંત સંસાર દશા થઈ સ્વાત જ્યારે ધણી ધનવટ કરે ત્યારે બલવેરી ના હરે વલી ગયા કામ સરાડે ચડે મન ચિતવ્ય કારજ સરે મન ચિતવ્ય કારજ સરે દઈ પ્રદક્ષિણા અતિ ગણી કરો છું દંડવટ પ્રણામ સૌ સાથના મનોરથ પૂરજો મારા ધણી શ્રીધામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર વારણે જાય સિંધ્રાવતી મારા આત્મના આધાર મારા આત્મના આધાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય ચાલે આવો સુંદર સાજી ફલશ્રુતિની ચોપાઈ છે ધામ में जो करसी इत रोशन तोल मोल दिल माफक રાજજી આજ પછી અમારે આગળ શું કરવાનું તમને માર્ગદર્શન આપો તો રાજજી અહીંયાથી માર્ગદર્શન હવે પછીનું જીવન આપણે કેવું જીવવાનું યા તો પ્રેઝન્ટ આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે ભૂતકાળ તો જે વહી ગયું આજે શું ચાલે છે અને આગળ મારે શું કરવાનું ને એ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે આપણે ફલશ્રુતિની ચોપાઈ કાઢીએ છીએ તો પરિવાર માટે અને આપણા બધાના માટે રાજજી લખે છે તો અચ્છા પ્રશ્ન થાય કે ભાઈ મારી પરમધામની આત્મા સુહાગણી કેવી હશે તો એ રાજજી કહે છે તો મારી પરમધામની સુહાગણી એવી હશે કેવી હશે જોજો શું કહે છે જો કરસી इत रोशन આ વાણીને રોશન કરશે આ વાણીને જન જન લગી પહોંચાડવાનો પ્રયાસ કરશે એ પરમધામની આત્મા છે તેની પરમધામમાંથી વાણી લઈને આયા તો સુંદર સાથ આપણે જેટલા બેઠા છે ને એ બધાયના જો આજે જેમાં પરિવાર બેઠો છે જન્મ દિવસનો પ્રસંગ પણ છતાંય વાણી કેમની જાહેર થાય કોઈ તો જગાનો કોઈ શબ્દ લઈને પોતાના જીવનનું કલ્યાણ કરી લે કે આ સાંભળ્યા વગર દુનિયાના જેટલા બી દુઃખ કષ્ટ પીડા વિઘ્નો છે ને એ દૂર નહીં થાય દુનિયા બહુ પ્રયાસ કરી લીધી પૂછી લો દુનિયાના કોઈ જપ કરવામાં બાકી રાખ્યા કોઈ મંત્ર બોલવામાં બાકી રાખ્યા કોઈ નદીઓમાં નાહવાનું બાકી રાખ્યું છે કોઈ દેવી કોઈ માતાજીને પૂજવાનું બાકી રાખ્યું હોય તો બતાવો છતાંય દુનિયાના દુઃખ પ્રોબ્લેમ પીડાઓ વધતી રહે છે પૂછો કેમ કાશે અવડવર સાહેબે કહ્યું ને કાશે પરમાત્માની વાણી જો આ સંસારમાં આવી જાય સાંભળવાનું મળી જાય અને જીવનનું કલ્યાણ થઈ જાય આ સંસારમાં કોણ પોતાના જીવનની વિઘ્ન પીડાઓ દુઃખને દૂર કરવા નથી માંગતું એટલા માટે આ પરિવારે આ પ્રોગ્રામ રાખ્યો એ કરસી ઈત રોશન કા વાણીને રોશન કરશે આ વાણીમાં એક એક માર્ગદર્શન કરવામાં આવ્યું છે કે તારા જીવનમાં જેટલા બી દુઃખ પીડા કષ્ટ વિઘ્ન ને કેવી રીતના દૂર થાય
અને એ દૂર કરવા માટે અમારા સદગુરુના વાણી અમને સૂત્ર આપે, ભાઈ દુઃખને દૂર કરવા માટે, વિઘ્નોને દૂર કરવા માટે શું એક જ વાત કરી, જાગો અને જગાવો. જો જાગી જાઓ ને, ઓર નહીં જગાવો ને, તમારા જીવનના બધાય દુઃખ દૂર. સુંદર સાજી. અને એટલો સહેલો મંત્ર આપેલો છે કે જે તોલ મોલા દિલમાં ફકર. તોલ મોલ આ સંસારના એક એક દિલોને તોલ છે કે ભાઈ અહીંયા કયા પ્રકારની ચર્ચા થાય. અચ્છા, પરમધામની વાણી કઈ જગ્યા પર કેવી રીતના પીરસાય, એક ના દિલોને તોલીને, કાને 5 કિલોની જરૂર છે અને 100 ગ્રામની જરૂર છે અને 20 કિલોની જરૂર છે ને, તોલીને દિલોને પીરસશે કે અહીંયા અચ્છા આજે આવી ચર્ચા કરવા જેવી છે કે છે. એક દિલોને જે રસ જોઈએ ને ઈ પીવડાવશે કે જે દેશી સુખ સબાના. સબતમાં કોઈ બાકી રહ્યું? 14 લોકની અંદર સુખ શીતલ કરવા માટે વાણી આવી છે. આખા સંસારને સુકાલવા માટે વાણી આવી છે. આખા સંસારના દુઃખ દૂર કરવા માટે ધનીલાએ ધામ સે વચન. અને આ વચનોથી આખા સંસારનું દુઃખ, પીડા, કષ્ટો, વિઘ્નો દૂર થઈ જશે અને સંપન્ન સુખ આપશે. એવું ક્યાંય નથી લખ્યું કે ભાઈ પરમધામની આત્મા એ જ લઈ લો. અચ્છા, જીવ સૃષ્ટિ હોય એ લઈ લો, તમારા જેટલું લેવાય એટલું ને, ઈશ્વરી સૃષ્ટિ હોય એ લઈ લો, અને પરમધામની આત્મા હોય એ આ વાણીને લઈ લો. જેટલું વાણીને લેશો એટલા દુઃખ દૂર, એટલી પીડા દૂર, એટલા વિઘ્નો સંકટ દૂર. સુંદર સાજી. તો આવી વાણી આ ધણી લઈને આવ્યા છે. આ પરિવારના દિલમાં રાજ્ય ઉત્પન્ન કર્યું. કચ્છા દીકરાનો જન્મ છે. હાલો વાણીની ચર્ચા આપણે કરીએ. અમારા ઘરના તો દુઃખ દૂર થઈ ગયા. અહીંયા પ્રોગ્રામમાં બી જેટલા આવ્યા છે એમને સાંભળીને એમના જીવનના દુઃખ વિઘ્નો દૂર થઈ જાય એવી શુભકામના સાથે રાજ્ય આ ચોપાઈ આપી જાય. બાકી બધાના ચરણોમાં ગોટી પ્રણામ બધાને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે એ પ્રણામ સખી. ખાલી યાદ રાખજો. Oh
जो चलन Oh,